પશ્ચિમ કચ્છ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમ દ્વારા મૂળ લખપત તાલુકાના કપુરાસી ગામના રહેવાસી અને હાલ સ્વામિનારાયણ મંદિર ચારણ બોર્ડિંગ પાસે હિતેશદાન માનદાન ગઢવી પાસેથી કુલ મળીને 2.83 કિલોગ્રામ ગાંજો ₹20,830ની કિંમતનો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। પશ્ચિમ કચ્છની એસઓજી શાખાએ ભુજ શહેરમાં મોટી કાર્યવાહી કરી છે। 2.83 કિલો ગાંજાની સાથે એક શખ્સની ધરપકડ કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ભુજ શહેરમાં નાર્કોટિક્સ વિરોધી અભિયાન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને તેની ટીમ દ્વારા એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ તરફ જતા રોડ પર ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે 2.83 કિલો ગાંજા સાથે એક શખ્સને પકડી પાડેલ છે। પકડાયેલ શખ્સની ઓળખ પણ થઈ ગઈ છે। આરોપી તરીકે હિતેશદાન માનદાન ગઢવી તરીકે ઓળખ થઈ છે। તાત્કાલિક અસરથી પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। 2.83 કિલો ગાંજા સાથે આ ગઢવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે। પોલીસ વડાને સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે।